અરે આખા લીંબુ ઉપર ખાંડ કેમ નાખી મમ્મી? એ આગળ જો તું આ પતલી છાલના તે લીંબુ લીધા, કાપા પાડ્યા. હવે આખું મીઠું ને હળદર મિક્સ કરી એમાં ભરી દેવાનું. બરાબર. અને પછી આ બોટલમાં ભરીને 1 મહિનો રહેવા દેવાના અને ઉપર નીચે આ રીતે હલાવ્યા કરવાના. હા, જ્યારે દિવસમાં ટાઈમ મળે એટલે ઉપર નીચે કરવાના. હવે મસ્ત અથાણું આપણું ગળી ગયું છે. હા, ગળેલા લીંબુ છે એમાં 1 વાટકો ખાંડ નાખી અને હલાવી લેવું. બરાબર. ત્યાં સુધીમાં આપણે આખું જીરું છે, વરિયાળી, મરી, લવિંગ અને એલચીના દાણા હવે સારી રીતના આપણે શેકી લેવાનું અને ઠંડુ થાય એટલે મિક્સચર જારમાં નાખીને તેનો પાવડર બનાવી લેવાનો. હે ને મમ્મી? હા, 2-3 મિનિટ જ શેકવાનું છે અને આ પાવડર આની અંદર મિક્સ કરવાનો છે. હા, ત્યાર પછી આપણે લાલ મરચું નાખ્યું છે, સંચળ પાવડર અને અડધી ચમચી હિંગ નાખવાની અને ચીરિયા છૂટા પડે એ રીતના આપણે મિક્સ કરી લેવાનું. બરાબર ને? હા, જો શેર છૂટી પડી છે અને અથાણામાં રસો છૂટો પડ્યો છે. હા, હવે સેટ થઈ ગયું છે. 2 કલાક પછી આપણે આ લીંબુના અથાણાને કાચની બોટલમાં ભરી લેવાનું. હા, ફ્રીજ વગર બહાર પણ એવું ને એવું જ રહેશે. ખટમીઠું લીંબુનું અથાણું તૈયાર છે.